મને લાગે છે જો ટ્રેડિંગ કોલ્સ લેવા હોય તો ફ્યુચરમાં મને એક જ કોલ લાગે છે, એસબીઆઈ ફ્યુચર શોર્ટ કરાશે. તો આપણે જોવો તો એક સારા એવા લેવલની નીચે ક્લોઝિંગ આપ્યું છે, તો એસબીઆઈ ફ્યુચર શોર્ટ કરો 865ના સ્ટોપ લોસથી. નીચે 825 ને નીચે 808ના લેવલ દેખાઈ રહ્યા છે. આપણને જોવા મળશે. આમ તો ફ્લેટ ક્લોઝિંગ યુએસ માર્કેટમાં જોવા મળ્યું છે. ટેક શેર્સમાં હજુ પણ દબાણ અને નાસ્ટેક આપણને સતત એક દબાણ હજુ બતાવી રહ્યું છે. અને ઓવરઓલ જે આપણે જોઈ રહ્યા છીએ સંકેતો, ગિફ્ટ નિફ્ટી થોડી ઘણી એક મજબૂતી સૂચવી રહ્યું છે, પરંતુ ગ્લોબલ સેટઅપ પર પહેલા વ્યૂ લઈએ. હજુ પણ એક કરેક્શન આગળ જે રીતે આપણે ચર્ચા કરતા આવ્યા છીએ. ગુડ મોર્નિંગ ચાર્ની. ચોક્કસ મને લાગે છે હજુ પણ એક કરેક્શન ડ્યુ છે. ગઈકાલે આપણે જોયું કે નાસ્ટેક ડાઉ જોન્સ ઉપર ટ્રેડ આપ્યો તો પોઝિટિવ, પણ સસ્ટેન નથી થયા, એટલે હાયર લેવલથી ઓલમોસ્ટ આપણે 1.5 થી 0.5% નીચે ક્લોઝિંગ આપ્યું છે બે ઇન્ડેક્સે. એટલે એ એક દર્શાવે છે કે ઉપરના સ્તરે નાસ્ડેક અને ડાઉ જોન્સ સસ્ટેન નથી થતા. ડેફિનેટલી તમે હવે વીકલી ચાર્ટ જોશો ડાઉ જોન્સના, તો ક્યાંક ને ક્યાંક હજુ પણ એક નેગેટિવ સંકેત આવી રહ્યા છે. ફ્યુચર્સ મે બી અત્યારે થોડા પોઝિટિવ છે, બટ ખાસ કહ્યું એટલા મેજર પોઝિટિવ નથી. એટલે મને લાગે છે કે ચારની આ ડેડ કેટ બાઉન્સ હોઈ શકે છે. એક ડાઉ જોન્સ છે કે જ્યાં 40,000ની ઉપર ફ્યુચર્સ ટ્રેડ થઈ રહ્યા છે, એટલે એક ક્રુશિયલ લેવલની ઉપર છે. બટ નાસ્ડેકમાં તમે જો 19,000નું જે લેવલ હતું સપોર્ટ લેવલ ફ્યુચર્સમાં, એ આજે પોઝિટિવ છે છતાં પણ એની નીચે છે. એટલે કહેવાય કે આઈટી સ્ટોક્સ મને લાગે છે કે એક સારા એવા દબાણમાં ગ્લોબલમાં રહી શકે છે, અને ત્યાં પ્રેશર હજુ પણ વધી શકે છે. ઓકે, હજુ પણ આઈટી શેર્સ પર એક પ્રેશર, અને એને કારણે ગ્લોબલી આપણને નાસ્ટેકમાં પણ એક અસર દેખાશે, અને ગ્લોબલી પણ જે સેટઅપ આપણે જોઈ રહ્યા છીએ. એફઆઈઝ અને ડીઆઈઝના નંબર એકવાર ફરી એ જ ઇન્ડિકેશન્સ જે આપી રહ્યા છે. કેશમાં જોઈએ તો 2,605 કરોડનું આપણે ઇક્વિટીઝમાં જોઈ રહ્યા છીએ સેલિંગ એફઆઈઝ તરફથી. ડીઆઈઝ તરફથી જોઈએ તો 2,432 કરોડનું આપણે જોઈ રહ્યા છીએ નેટ બાઇંગ. એક્સપાયરીને પણ ધ્યાનમાં રાખીને ડેરિવેટિવ ડેટા પણ જોઈએ તો ઇન્ડેક્સ ફ્યુચર પણ ખાસા નેગેટિવ છે, 3,088 કરોડ. સ્ટોક ફ્યુચરમાં પણ 1,500 કરોડનું એક સેલિંગ જોઈ રહ્યા છીએ. તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો એક સેટઅપ ઓવરઓલ જે આપણે એફઆઈએસ અને ડીઆઈએસના નંબર્સ અત્યારે બતાવી રહ્યા છે? ડેફિનેટલી એફઆઈએસનો નંબર હજુ પણ નેગેટિવ છે. આપણે આ સપ્તાહમાં ચર્ચા કરતા આવ્યા છીએ કે એફઆઈએસ આર સેલિંગ ઇન ઇક્વિટી. ના બજેટ પહેલા તમે જો તો ડીઆઈ ઇક્વિટીમાં સેલ કરતા હતા. એટલે ઓવરઓલ તમે જો તો જો આપણે એફઆઈ પ્લસ ડીઆઈનો ઇક્વિટી ડેટા જોઈએ તો નેટ ટુ નેટ ક્યાંક ને ક્યાંક મામૂલી સેલ ઓફ જ છે છેલ્લા કેટલા સમયથી. તો તમે જુઓ તો મને લાગે છે કે ઇન્સ્ટિટ્યુશનલ ક્યાંક ને ક્યાંક થોડું પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે ઇક્વિટીમાં, કારણ કે આપણે ડીઆઈ પોઝિટિવ જોઈએ, પણ નેટ તમે જો એફઆઈ પ્લસ ડીઆઈ તો 200 કરોડની વેચવાલી કહેવાય કાલે. તો માર્કેટમાં કહેવાય કે એક સપ્લાય વધી રહ્યો છે ઇન્સ્ટિટ્યુશન તરફથી એફઆઈ પ્લસ ડીઆઈ કમ્બાઈન કરીએ તો. એટલે આપણે હજી એ સર્વે જ કરું છું કે તમે જો જુલાઈ મહિનામાંથી તમે નેટ તમે જોશો એફઆઈ પ્લસ ડીઆઈ તો એક વેચાણના આંકડા છે. એટલે મને લાગે છે એ એક મોટું ચિંતા કારણ છે. એટલે નવું ફ્રેશ બાઇંગ માટે લોકોએ થોડું અવોઇડ કરવું જોઈએ. ઓકે, ફ્રેશ બાઇંગ માટે એક થોડો વ્યૂ અવોઇડ માટેનો જે બનતો દેખાડી રહ્યો છે. એની સાથે હવે નિફ્ટીની સ્ટ્રેટેજી જે એક ઓલમોસ્ટ ફ્લેટ લેવલ આપણને ગઈકાલે એક્સપાયરીમાં જોવા મળ્યા 24,400 જે લેવલ્સ પર આપણને એક નિફ્ટીનું ક્લોઝિંગ જે જોવા મળ્યું છે, કઈ રીતે હવે સંકેતો બનતા દેખાડી રહ્યા છે? કારણ કે હવે જે એક સિરીઝની શરૂઆત તરફ આપણે જઈ રહ્યા છીએ, ઓગસ્ટ સિરીઝમાં અને જુલાઈ ઘણી એક ઇવેન્ટફુલ માર્કેટ માટે રહી હતી. તો તમારો વ્યૂ કઈ રીતે લેવલ્સ હવે આગળ આ ધ્યાનમાં રાખવા જોઈએ? કારણ કે કોલ રાઇટર્સનો ડેટા જોઈએ આપણને તો 24,500, 600 અને 700 માટે બનતો દેખાડી રહ્યો છે આપણને સિરીઝ માટે. અને ત્યારબાદ જોઈએ તો નીચેની તરફ 24,500, ત્યારબાદ 24,400 અને 24,300 પર આપણે જોઈ રહ્યા છીએ. તો એક વ્યૂ અને સ્ટ્રેટેજી નિફ્ટી માટે? ડેફિનેટલી નિફ્ટીમાં જો ટેકનિકલ લેવલની વાત કરીએ તો 24,650નું લેવલ જ્યાં સુધી ક્રોસ નથી કર્યું સ્પોટમાં, ત્યાં સુધી મારો વ્યૂ થોડો સેરો રાઇઝનો રહેશે. કારણ કે તમે જેમ રાઇટલી કીધું ઇવેન્ટફુલ સિરીઝ હતી. હવે તમે જો ઓગસ્ટમાં કોઈ મેજર ઇવેન્ટ નથી, જે પણ છે બધા ન્યૂઝ ડિસ્કાઉન્ટ થઈ ગયા છે. હવે સીધું જો મેજર ઇવેન્ટ આપણે ગણીએ તો સીધી ઇવેન્ટ આવે છે નવેમ્બરમાં યુએસ ઇલેક્શન્સ. પણ જે રીતે અત્યારે ડેટા છે ઓપ્શન્સનો, મને લાગે છે સેલ ઓન ગુડ ન્યૂઝ થશે. કારણ કે જો રિઝલ્ટ્સ પણ ઓલમોસ્ટ મેજર કંપનીઓના આવી ગયા છે, એટલે એક્સપેક્ટેશન્સ કરતાં થોડા નબળા છે ઘણા આપણે જોઈએ તો રિઝલ્ટ્સ. તો મને લાગે છે કે હવે જો કોઈ મેજર ન્યૂઝ નહીં આવે તો લોકો પ્રોફિટ બુકિંગ કરશે. એટલે નિફ્ટીમાં મને લાગે છે 24,650 સ્ટોપ લોસથી સેલ કરવું જોઈએ. ફર્સ્ટ ટાર્ગેટ 24,200 જ છે, પણ એ બ્રેક કરે તો મને લાગે છે 23,800 લેવલ આપણે જોઈ શકીએ.
ઓકે, 23,800 સુધીનું પણ એક લેવલ આપણે જોઈ શકીએ વ્યૂ નિફ્ટી માટે. નિફ્ટી બેંક હજુ પણ એક પ્રાઇવેટ બેંક પ્રેશર બનાવી રહી છે કુશ, કારણ કે 50,888 આ લેવલ્સ પર આપણને જે ક્લોઝિંગ જોવા મળ્યું છે 450 અંકનું એક દબાણ સાથે ખાસો અંડર પરફોર્મન્સ જોઈ રહ્યા છે આપણે નિફ્ટી બેંકમાં પણ. અને ઓવરઓલ ત્યાં પણ જે કોલ ડેટા અને પુટ ડેટા આપણને બતાવી રહ્યા છે નિફ્ટી બેંક માટે, તો જે સ્ટ્રાઇક મહત્વની કોલ રાઇટર્સ માટેની રહી 51,000, 51,500 અને 52,000 પર આપણે જોઈ રહ્યા છીએ આઉટસ્ટેન્ડિંગ ઓઆઈ સૌથી વધારે. તો નીચેની તરફ જ્યાં ઓઆઈ એડિશન સૌથી વધારે જોવા મળ્યું છે 51,000ની સ્ટ્રાઇક પર, ત્યારબાદ 49,500 અને ત્યારબાદ 50,500 ઉપર. તો કઈ રીતે હવે નિફ્ટી બેંક તમને લાગી રહ્યું છે કે હજુ પણ એક પ્રેશર અહીંયા યથાવત રહેશે હવે સિરીઝની વાત કરી રહ્યા છે ત્યારે? ડેફિનેટલી હવે જો પીએસયુ બેંકમાં કરેક્શન આવે છે તો મને લાગે છે કે એક પ્રેશર યથાવત રહેશે. અને આપણે ગઈકાલે જેમ જણાવ્યું હતું કે 51,150નું લેવલ સપોર્ટ છે, જે બ્રેક કરશે તો આપણે ઘટાડો જોઈશું. ને ગઈકાલે આપણે એવું જ જોયું, મે બી નિફ્ટીમાં એક એક્સપાયરી હતી એટલે ત્યાં આપણે એક શોર્ટ કવરિંગ જોયું હતું, પણ બેંક નિફ્ટી તો એક વીક જ ક્લોઝ થઈ કહેવાય. તો મને લાગે જ્યાં સુધી હવે 51,150નું લેવલ ઉપર ક્લોઝિંગ નથી આપતું, બેંક નિફ્ટી વીક રહેશે. બટ ત્યાં શોર્ટ પોઝિશન ના ક્રિએટ કરવી જોઈએ. ઓલરેડી આપણે 53,000ના લેવલથી સારું કરેક્શન જોયું છે, એટલે બેંક નિફ્ટી મને લાગે સાઇડવેઝ મોમેન્ટમ રહેશે. ફ્રેશ સેલિંગ મને લાગે છે 50,500ની નીચે કરવું જોઈએ. જો 50,500 તૂટે છે ફરી એકવાર તો એક મને લાગે છે 48,800ના ગેટ ખુલે છે. સો વેઇટ ફોર બેંક નિફ્ટી ફ્રેશ ટ્રેડ. 50,500 તૂટે તો સેલ કરવું જોઈએ અને ઉપર 51,150 ઉપર ક્લોઝિંગ આવે ત્યારબાદ આપણે બાય કરીશું. વાત છે તો મારા તરફથી એક કોલ જે હું દેવા માંગીશ એ છે ટેક મહિન્દ્રામાં હું અપસાઇડ મુવમેન્ટ આપણે જેમ વાત થઈ એમ એક્સપેક્ટ કરું છું. તો ટેક મહિન્દ્રાના ચાર્ટ્સમાં અગર આપણે વાત કરીએ તો ફ્યુચર્સ પ્રમાણે અગર 1525નો સપોર્ટ જો હોલ્ડ કરશે તો આપણે અપસાઇડ પર 1585 સુધીના નંબર્સ જોઈ શકશું. તો 25નો સ્ટોપ લોસ અને 85ના ટાર્ગેટ સાથે ફ્યુચર્સને લોંગ કરી શકાય એવું મારું માનવું છે. અને સેકન્ડ કાઉન્ટર જે હું દેવા માંગીશ એ ડીએલએફ છે. ડીએલએફમાં મને નેગેટિવ મુવમેન્ટની અપેક્ષા છે, તો ડીએલએફને આપણે શોર્ટ કરીશું. અને ડીએલએફના ફ્યુચર્સના લેવલ્સ પ્રમાણે અગર ડીએલએફ 820ની નીચે રહેશે તો આ નેગેટિવિટી કન્ટિન્યુ થશે, જે કાઉન્ટરને 790 અને 780 તરફ લઈ જઈ શકે છે ફ્યુચર્સમાં. સૌથી પહેલા હેવીવેટમાંથી લાર્જ કેપ સ્ટોક્સમાં ઓએનજીસીમાં ખરીદારીની સલાહ છે, જ્યાં એક ક્લિયર આઉટ પરફોર્મન્સ છે, હાઈ ટોપ હાઈ બોટમનું સ્ટ્રક્ચર છે. સો આઈ થિંક ઓઇલ એન્ડ ગેસ ઓવરઓલ સ્પેસ પોઝિટિવ લાગી રહ્યું છે, જેમાંથી ઓએનજીસીમાં એક લીડરશિપ કન્ટિન્યુ રહી શકે છે. તો કરંટ લેવલ્સ ઉપર પણ આ સ્ટોકમાં ખરીદારી કરવાની સલાહ રહેશે 327ના સ્ટોપ લોસ રાખીને 350ના આસપાસના ટાર્ગેટ્સ માટે. અને મારી સેકન્ડ પિક રહેશે ઇન્ડિગો, જે પણ બ્રેકઆઉટના વર્જ ઉપર છે. પાછલા એક મહિનામાં એક કન્સોલિડેશન સ્પેસ સ્ટોકમાં જોવા મળ્યું છે, પણ આખું કન્સોલિડેશન એક ટાઈમ વાઇઝ કરેક્શન હતું વિધિન એન અપટ્રેન્ડ. હમણાં જે સાઇન્સ મળી રહ્યા છે કે મૂવિંગ એવરેજ સપોર્ટ્સ ઇન્ટેક્ટ છે અને અપટ્રેન્ડના રિઝમ્પશન કરંટ લેવલ્સથી થઈ શકે છે. તો ઇન્ડિગોમાં 4340ના નીચે સ્ટોપ લોસ રાખીને ખરીદારી કરવાની સલાહ રહેશે 4620 સુધીના ટાર્ગેટ્સ માટે. એ છે 40s. આપણે યસ્ટરડેના સેશનમાં આપણે જોયું હતું કે 40sમાં એક સારી એવી મુવમેન્ટ બનતી જોવા મળી, એક સારા વોલ્યુમ સાથે. શોર્ટર પીરિયડ પર રાઉન્ડિંગ બોટમ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ હતી, જેનું બ્રેકઆઉટ આપણને બનતું જોવા મળ્યું છે. આજે પણ એક સારું ફોલોઅપ બાઇંગ બનતું જોવા મળી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક પોસિબલ છે કે આપણને અહીંયાથી એક સારી એવી મુવમેન્ટ બનતી જોવા મળી શકે. 500 રૂપિયાના સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે અને ઉપરની સાઈડ પર 575ના ટાર્ગેટ માટે પહેલો કોલ જે છે એ છે 40s, જે બાય કરવાની સલાહ રહેશે. સેકન્ડ જે છે એ છે આઈઓસી. યસ્ટરડે આપણે જોયું હતું કે આઈઓસીમાં પણ સારી એવી મુવમેન્ટ બનતી જોવા મળી. એક લોંગર ટાઈમનું જે કન્સોલિડેશન હતું એને બ્રીચ કરતું જોવા મળ્યું અને ફાઇનલી આજના દિવસમાં પણ થોડી પોઝિટિવિટી ઉપરથી ડેફિનેટલી થોડું દબાણ બનતું જોવા મળી રહ્યું છે, પરંતુ પોઝિટિવિટી ઇન્ટેક્ટેડ છે. પોસિબલ છે કે અહીંયાથી આપણને સારી એવી મુવમેન્ટ ફરીથી બનતી જોવા મળે. એક નવો હાઈ પણ આપણે અહીંયા એક્સપેક્ટ કરી શકીએ છીએ. તો 200 રૂપિયાનો ટાર્ગેટ રહેશે અને નીચેની સાઈડ પર જે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે એ છે 170ની આસપાસનો. તો 170ના સ્ટોપ લોસથી 200ના ટાર્ગેટ માટે આઈઓસી ને પણ બાય કરવાની સલાહ છે.